ચંડોળા વિસ્તારમાં બીજા તબક્કાનું આવતીકાલથી ડિમોલેશન, જેમાં પોલીસ કમિશનર પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે। બીજા પીઆઈ એસીપી મળાવી, કોન્સ્ટેબલ મળાવીને લગભગ 3000 પોલીસના આપણે ઉપયોગ કરવાના છીએ અને 25 એસઆરપીની કંપની આપણે બહારથી બોલાવી છે। આના માટે 2 શિફ્ટમાં આપણે સળંગ ત્યાં બંદોબસ્ત રાખવાના છે। પોલીસ આના માટે તમામ તૈયારીઓ કરી લીધી છે। ડ્રોનનો પણ ઉપયોગ કરવાના છે અને અમે અપેક્ષા છે કે બહુ શાંતિથી આ બધા ચંડોળા તલાવના જે એરિયા છે, જે એન્ક્રોચ કરેલા છે, એ ક્લિયર થઈ જશે। લાસ્ટ જે આપણે ફર્સ્ટ ફેઝમાં લગભગ 1.5 લાખ સ્ક્વેર મીટરના એરિયા ક્લિયર થયા હતા અને આ ફેઝમાં લગભગ 2.5 લાખ જેટલા સ્ક્વેર મીટરના એરિયા આ સેકન્ડ ફેઝમાં આ ક્લિયર થશે। આ જે ચંડોળા તલાવ છે, આ બધું ક્રિમિનલ એક્ટિવિટીઝ માટે પણ એ બહુ જાણીતા થઈ ગયા હતા। ત્યાં બૂટ લેગિંગ એક્ટિવિટી, ડ્રગ્સના, પ્રોસ્ટિટ્યુશનના જે ઇલીગલ એક્ટિવિટીઝ છે, હબ જેવા થઈ ગયા હતા। એના પણ એક અફસોસજનક છે કે આવા પ્રવૃત્તિઓ હવે આપણે બહુ ગંભીરતાથી લઈને ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ અને આ એરિયાને આવો બાંગ્લાદેશીઓથી અને ઇલીગલ એક્ટિવિટીથી આ ક્લિયર થઈ જશે। હવે દેખો, આ તો ડિમોલિશનની જે કાર્યવાહી કરવાની કામગીરી તો મ્યુનિસિપલ કમિશનરના એ સુપરવિઝન હેઠળ જેટલા એના ડિમોલિશનના કામ છે એમના છે। હવે એને કદાચ 2-3 દિવસ લાગે કે વધારે લાગે, પણ આપણું કામ છે સિક્યોરિટી પ્રોવાઈડ કરવાનું। આપણે સિક્યોરિટી માટે જેટલા દિવસ ચાલશે આપણે સિક્યોરિટી અમે અપેક્ષા છે કે 3-4 દિવસ સુધી આ કદાચ ક્લિયર થઈ જવું જોઈએ। કદાચ 1-2 દિવસ આગળ પાછળ થાય તો પણ આવતીકાલ સવારે 7 વાગ્યાથી ડેમોલિશનની કાર્યવાહી શરૂ થઈ જશે। નહીં, એ તો બધી આપણે ચર્ચા થઈ ગઈ। હમણાં જ મ્યુનિસિપલ કમિશનર શ્રી અને એની ટીમ સાથે હમણાં ચર્ચા થઈ છે અને બહુ કોર્ડિનેશન બહુ સારા છે। देखो, ગેરકાયદેસર બાંધકામ આમ ખાસ કરીને જે રોડ ઉપર લોકો કરે છે એનાથી બધાને તકલીફ પડે છે, તો એ બાંધકામ તો થવું જ નહીં જોઈએ અને જે થાય તો એને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ડિમોલિશ જ્યારે પણ આપણે પોલીસની માંગણી કરવામાં આવે છે આપણે આપી અને ડિમોલિશ કરવાની પ્રક્રિયા ચાલુ જ હોય છે। હવે તમે જુઓ, દરરોજ અત્યારે સમર ટાઈમમાં આ ડિમોલિશનની કાર્યવાહી ઘણા બધા એરિયાઓમાં ચાલી રહી છે। સાબરમતી નદીનો પાછળનો પટ્ટો જે વાસણાબાજુનો, ત્યાં રીતે અલગ અલગ જગ્યાએ દબાણો કરવાની શરૂઆત કરી દીધી। ત્યાં દબાણ ન થાય, ફરી વખત આ લો એન્ડ ઓર્ડર પ્રશ્નો બને, તે માટે અગમચેતીના ભાગરૂપે કોર્પોરેશનો સાથે મળીને શું એક્શન પ્લાન છે? देखो, જે અહીંયાથી જે ડિમોલિશનના જે લોકો ડિસ્પ્લેસ થશે એના માટે ઓલરેડી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિહેબિલિટેશનના એનાઉન્સમેન્ટ થઈ ગયા છે અને નિયમ પ્રમાણે એ લોકોને કંઈ કોઈ મકાનો ફાળવાના છે કે જે રાહત આપવાની છે એ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સરકારના નિયમો મુજબ કરવામાં આવી રહી છે અને જે કંઈ બીજી જગ્યાએ દબાણ થશે તો એ પણ ડિમોલિશ તો કોર્પોરેશન કરશે જ। આમાંથી લગભગ 200થી ઉપર ડિપોર્ટ થઈ ગયા છે। એટલે આપણે આ વર્ષે 2025માં 250 પકડાયા હતા ટોટલ, એમાં 207 ચંડોળા તલાવમાંથી પકડાયા હતા અને એમાં લગભગ 202 જેટલા ડિપોર્ટ થઈ ગયા છે। એ ચંડોળા તલાવ તો આવતીકાલથી ચંડોળા વિસ્તાર, ચંડોળા તળાવ વિસ્તારનું બીજા તબક્કાનું ડિમોલેશન શરૂ કરવામાં આવશે। તે પહેલા એક બેઠક આજે મળી હતી। સીપી અને એએમસી અધિકારીઓની બેઠકમાં મુખ્ય ચર્ચાઓ થઈને મોટી ટીમ સાથે કાલે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાશે।